જો NMMS માં વારંવાર પૂછાતા પ્રશ્નો ધોરણ 8 માં જે NMMS ની પરીક્ષા લેવાય છે એમાં ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ ગણવાનું 8 થી 10 દરેક પેપરમાં તો ઈ તમે આજે જોઈ લ્યો એટલે તમને સોલ્વ કરવામાં એમાં પ્રોબ્લેમ ન હોય. હવે આ કેટલાક ચોરસ દોરેલા છે એમાં નીચે આપેલા ચોરસ ગણો. પેલા ચોરસ નું કરો. ચોરસમાં તમારે કાંઈ કરવાનું નથી. ચોરસમાં ફક્ત આડા ચોરસ અને ઊભા ચોરસ ગણી અને એનો ગુણાકાર કરવાનો છે. જો કઈ રીતે અહીંયા આડા ચોરસ 2, ઊભા ચોરસ 2, એટલે આ 2 ગુણ્યા અહીંયા 2 ગુણાકાર કરવાનો. 2 દુ 4 થઈ ગયા. હવે આમાં એક એક ઘટાડતો જવાનો એટલે અહીંયા 1 અને અહીંયા 1 એટલે એક એક થઈ. બે માંથી કોઈ પણ એક જગ્યાએ 1 આવે એટલે ઊભું રહી જાવ. આપણો જવાબ મળી ગયો. ખાલી આનો સરવાળો કરી નાખવાનો. 4 ને 1 5. આ બધાને આવડે કારણ કે 1 2 3 4 અને 1 મોટું એટલે 5 ગણો. પણ જેમ સંખ્યા વધે ને એમ ભૂલ એટલા માટે એની શોર્ટ ટ્રીક. અહીંયા આડા ચોરસ 3, ઊભા ચોરસ 3 એટલે 3 ગુણ્યા 3, 3 તેરી 9. એક એક ઘટાડો એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4. એક એક ઘટાડો 1 ગુણ્યા 1, 1 એકુ 1. એક આવ્યા ઉભા રહી ગયા. સરવાળો કરો 9 ને 4 13, 13 ને 14 એટલે આમાં 14 ચોરસ થાય. આમાં 5. હવે આ જોઈએ. આવું આવે એટલે બીવાનું નહીં, મૂંઝાવાનું નહીં. આને અલગ ગણી લેવાય. પેલા આપણે આને ભૂલી જઈએ અને આ ગણી. આડા ચોરસ 4, ઊભા ચોરસ 4 એટલે આવશે અહીંયા 4 ગુણ્યા 4. ચોકે ચોકે તો એક એક ઘટાડો એટલે 3 ગુણ્યા 3, 3 તેરી 9. 2 ગુણ્યા 2, 2 દુ 4, 1 એકુ 1, એક એક ઘટાડો 1 આવ્યા ઉભા રહી ગયા એટલે 9 ને 16 ને 9 25, 25 ને 4 29 ને 1 30. હવે આ જે વસ્તુ છે એને આપણે બહાર ખેંચી અને અહીં ઝૂમ કરું. આવું છે કે નહીં? આ જો આ ઝૂમ થી તો આ તો તમે ગણેલા જ છે. આના ચોરસ જો કેટલા હોય એમ 5, 1 2 3 4 ને એક મોટું 5. 5 આમાં ઉમેરી દેવાનું એટલે આમાં કેટલા ચોરસ થાય? 35 ચોરસ થાય. જો આ દાખલા 2 વાર 3 વાર NMMS ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા. તમને ખબર જ છે કે ચોરસ ગણવા તમારે પેલા આડા ચોરસ ઊભા ચોરસ કરી અને એનો ગુણાકાર કરતો જવાનો છે. તો અહીંયા આપણે આડા ચોરસ 1 2 3 4 5 અને ઊભા ચોરસ 1 2 અને 3 એટલે 3 ગુણ્યા 5. એક એક ઘટાડો 2 ગુણ્યા 4, એક એક ઘટાડો 1 ગુણ્યા 3. બે માંથી કોઈ પણ એક જગ્યાએ 1 આવે એટલે ઊભું રહી જાવ. ઓલામાં બે માં એક એક આવતો હતો. સરખી ચોરસ હતા એટલે આમાં નહીં આવે. 5 તેરી 15, 2 ચોકું 8, 3 એકા 3, 15 ને 8 23, 23 ને 3 26. આમાં કેટલા ચોરસ થાય ભાઈ? 24 ચોરસ. હવે એક વસ્તુ આમાં તમારે શું યાદ રાખવાની છે? જો આની પહેલાનો જે એક્ઝામ્પલ હતો એમાં અહીંયા આવી રીતે ચોરસ આપ્યું હતું તો એના તમે 1 2 3 4 અને આખો 5 એમ 5 ગણી લીધા. આમાં અહીંયા જો 1 2 3 4 અને આખો 5 છે ને, આખો 5મો ઈ ગણવાનો નથી કારણ કે ઈ તમે મોટામાં ગણી લેશો. સમજાય છે? જો આ 1 2 ને 3 અહીંયા તમે ગણો. આ 1 2 અને 3 અને 1 2 ને 3 એટલે આ તો તમને ખબર જ છે 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1 એટલે આ તમારા 14 ચોરસ થાય. પણ હવે આ જો આ જે આપ્યા છે એમાં ખાલી તમારે ક્યાં ગણવાના? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એમાં આ મોટું ગણવાનું નથી કારણ કે ઓલા ગણાય ગયું. સમજાણું તમને? એટલે આ 4 4 ના 5 બંધ છે એટલે આ તમારે કેટલા ઉમેરવાના રહેશે? એમાં 20.
એટલે અહીંયા થઈ ગયા 4 ને અહીંયા થઈ ગયા 3. આમાં ટોટલ કેટલા ચોરસ થાય? 31 ચોરસ. હવે આમાં એ જ રીતે અહીંયા 1 2 3 4 ને 5 અને 1 ને 2 2 ગુણ્યા 5 અને 1 ઘટાડો એટલે 1 ગુણ્યા 4 તો 2 પંચા 10 અને 1 ચોકું 4 એટલે આ 14 અને 1 2 3 4 5 ખાના એટલે 5 ચોકું 20 એના ઉમેરી દો એટલે આમાં કેટલા ચોરસ થાય? જો આમાં 34 ચોરસ થાય. હવે જો આમાં લંબ ચોરસ ગણવાના છે તમે તો તમને ખબર જ છે કે ચોરસ હોય એને લંબ ચોરસ તો કહેવાય. એટલે ચોરસ જેટલા આવતા છે એ તો આવતા જ ઉપરાંતના વધારાના લંબ ચોરસ કેટલાય છે. લંબ ચોરસ માટેની ટ્રીક એવી છે અહીંયા જોઈ લો તમે એકવાર કે અહીંયા આડા ચોરસ નો સરવાળો એને ગુણ્યા ઊભા ચોરસ નો સરવાળો. આ એની ટ્રીક છે, બીજું કાંઈ આમાં છે નહીં. પેલા આડા ચોરસ નો સરવાળો. આડા ચોરસ કેટલા? 2. તો કે એનો સરવાળો કરવાનો સમજાણું ગુણ્યા ઊભા ચોરસ નો સરવાળો. ઊભા ચોરસ એ કેટલા? 2. તો એનો સરવાળો કરવાનો 2 માં 1 વત્તા 2 1 વત્તા 2 3 ગુણ્યા 1 વત્તા 2 3 3 ગુણ્યા 3 કેટલા થયા? 9. એટલે આમાં 9 લંબ ચોરસ. એ જ રીતે તમે ગણવા જાઓ તો આમાં 1 2 ને 3 આડા 1 2 ને 3 ઊભા. તો આડા ચોરસ નો સરવાળો ગુણ્યા ઊભા ચોરસ નો સરવાળો 3 ને 2 5 ને 6 6 ગુણ્યા 1 2 3 ને 3 6 6 ગુણ્યા 6 કેટલા થયા? આમાં 36 લંબ ચોરસ. એવી જ રીતે તમે કરવા જાઓ તો આમાં 1 2 3 4 1 2 3 4 આડા ઊભા 4 4 છે એટલે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 ગુણ્યા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 4 ને 3 7 ને 2 9 ને 1 10 એટલે કે 10 ગુણ્યા 10 એટલે કેટલા આવ્યા? 100. આમાં 100 લંબ ચોરસ. અહીંયા આ આકૃતિમાં તમારે લંબ ચોરસ કરવાનો. લંબ ચોરસમાં તમને ખબર છે એ રીતે આડા લંબ ચોરસ નો સરવાળો ગુણ્યા ઊભા લંબ ચોરસ નો. અહીંયા 1 2 3 4 આડા એટલે 4 નો સરવાળો ગુણ્યા ઊભા લંબ ચોરસ 3 છે એટલે એનો સરવાળો એટલે 4 ને 3 7 ને 2 9 ને 10 ગુણ્યા 3 ને 2 5 છે 6 10 6 60 10 6 60. આમાં લંબ ચોરસ થઈ ગયું. આમાં 1 અને 2 1 વત્તા 2 ગુણ્યા 1 2 3 4 ને 5 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 15 ને 3 3 ગુણ્યા 15 15 જેવી 20 પણ હવે આમાં આને ધારો કે ઝૂમ કરો તો આવું દેખાય 1 2 1 2 એટલે 1 વત્તા 2 ગુણ્યા 1 વત્તા 2 એટલે 3 ગુણ્યા 3 એટલે 9 થાય. પણ અહીંયા વચ્ચે આપેલું છે આ જે એનું છે એ ગણાઈ ગયેલું હોય એટલે એક વસ્તુ કરવાનું એટલે 8 આમાં ઉમેરવાનું થાય 8 ને 5 13 વધી 2 અને 8 45 8 53. આમાં 53 લંબ ચોરસ. ટૂંકમાં આના 8 ગણવા પડે અને આના 9 પૂરા ગણવા પડે કારણ કે આ 12 ની સાઈડ છે અંદરની સાઈડ છે એટલે કે આ જે આવે છે લંબ ચોરસ એ આપણે ગણાઈ ગયું એટલે એ નથી ગણતા એટલે ઓછું કરીએ. આમાં 8 લેવાના બેમાં અને આના 9 પૂરા લેવાના. હવે અહીંયા 1 2 3 4 5 અને 1 2 3 ને 4 એટલે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 ગુણ્યા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 આ થયા 15 અને આ થયા 10 15 150 લંબચોરસ
વત્તા આના 8 અને આના 8 ઉમેરો અને આના 9 પૂરા ઉમેરો. બરોબર 8 થી 6 8 થઈ 24 ને 25 બચી ગયું 2 5 ને 4 5 175 લંબચોરસ. જો હવે આ દાખલા એવા છે કે નીચેની આકૃતિ ચોરસ ન હોય એવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે? તમને ખબર છે કે ચોરસ ને લંબચોરસ કહેવાય, લંબચોરસ ને ચોરસ ન કહેવાય. તો આમાં તો તમે લંબચોરસ ગણો એટલે એમાં ચોરસ ગણાઈ ગયા, તો એ ચોરસ તમારે એમાંથી કાઢી નાખી. તો આમાં તમારે બે શોર્ટ ટ્રીક વાપરવી પડે. એક પેલા ચોરસ ગોતો, એક લંબચોરસ ગોતો, બેની બાદબાકી કરી નાખો એટલે તમને મળી જાય કે ચોરસ નહીં હોવા જોઈએ એવા લંબચોરસ કેટલા. તો આ દાખલામાં તમને ખબર છે કે ચોરસ ગણવા માટે તમે 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1 એટલે 4 ને 1 5 ચોરસ થાય. અને લંબચોરસ ગણવા માટે આમાં 1 વત્તા 2 ગુણ્યા 1 વત્તા 2 એટલે 3 ગુણ્યા 3 એટલે 9 શું થાય? લંબચોરસ. એટલે આ 9 લંબચોરસ થયા એમાં 5 ચોરસ ગણાઈ ગયા. ઈ તમારે શું કરવું પડે? બાદ કરવા પડે. એટલે શું જવાબ આવ્યો? 4. એટલે આમાં 4 જ લંબચોરસ મળે. ઈ ક્યાં લંબચોરસ ખબર? જો આ 1 આ 2 આ 3 ઊભું અને આ 4 ઈ ખાલી લંબચોરસ થાય. સમજાઈ ગયું આ તમને? તો હવે એવી જ રીતે આમાં પેલા ચોરસ ગણ નાખો. 1 2 3 4 2 4 ગુણ્યા 2 1 1 ઘટાડો 3 ગુણ્યા 1 4 ગુણ્યા 8 3 એકા 3 8 ને 3 11 ચોરસ. હવે લંબચોરસ ગણી 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 ગુણ્યા 1 વત્તા 2 એટલે આ 10 ગુણ્યા 3 એટલે 10 તેરી 30. આ શું થયા? લંબચોરસ. હવે તમારે આમાં ચોરસ ગણાઈ ગયા 11 આમાં ગણાઈ ગયા, ખાલી લંબચોરસ જોઈએ એટલે 30 ઓછા 11 એટલે કેટલા થાય? 19. એટલે આમાં 19 લંબચોરસ આવે, ખાલી લંબચોરસ. હવે આ દાખલો એક જોઈ લઈએ. આમાં 1 2 3 1 2 ને 3 પેલા ચોરસ ગણીએ 3 ગુણ્યા 3 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1 એટલે આ 14 અને આ વચ્ચે એટલે એના 4 ઉમેરશું એટલે 18 શું થયા? ચોરસ. હવે લંબચોરસ ગણ્યું 1 વત્તા 2 વત્તા 3 ગુણ્યા 1 વત્તા 2 વત્તા 3 6 ગુણ્યા 6 એટલે 36 અને આના લંબચોરસ મારે કેટલા ઉમેરવા પડશે? 8. કેટલા? 8. બરોબર. એટલે આમાં 9 હોય ખરેખર, જો આ 9 હોય પણ એમાંથી આ ગણાઈ ગયું હોય એટલે બાદ કરી 8. 36 ને 8 44 લંબચોરસ થયા અને 18 ચોરસ થયા. હવે આમાં આ 18 ચોરસ આમાં ગણાઈ ગયા છે એટલે એ બાદ કરો. 44 ઓછા 18 4 માંથી 8 નો જાય 10 કો 14 માંથી 8 જાય તો 6 અને 3 માંથી 1 જાય તો 2. આમાં કેટલા લંબચોરસ આવે? તો ભાઈ જો અહીંયા તમે ચોરસ, લંબચોરસ અને ચોરસ ન હોય એવા લંબચોરસ છે. હવે તમારે ત્રિકોણ ગણવાનું. તો આ ત્રિકોણની કઈક 3-4 રીત, પણ આ જયારે ચોરસ ની અંદર ત્રિકોણ આવે ત્યારે તમારે કઈ શોર્ટકટ વાપરવી અને ફટાફટ કરવું. તો આમાં તમારે નંબર આપી અને એની સીધું 2 વડે ગુણી નાખવાનું છે, બીજું કઈ કરવાનું નથી. એટલે ધારો કે નંબર આપો 1 2 3 4 છેલ્લી સંખ્યા 4 એટલે 4 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 8. બરોબર. હવે આગળનું નંબર આપો 1 2 3 4 5 6 છેલ્લો નંબર 6 6 ગુણ્યા 2 એટલે આમાં કેટલા ત્રિકોણ થાય? 12. ફરી વાર નંબર આપો 1 2 3 4 5 6 7 8 આને ડબલ કરી નાખો 1 2 8 જેવું
16 ત્રિકોણ થાય. આમાં 8, આમાં 12, આમાં 16. હવે આવી રીતે જ્યારે ચેઇન આપે તમને, ચેઇન આપે ત્યારે તમારે શું કરવું એ જોઈ લેવું. તો તમને ખબર છે કે આ ચેઇન આ એક બોક્સ થયું તો એમાં 8 છે, તો પેલા એ ગણી નાખવાનું. અને 8 વત્તા 8 વત્તા 8 ત્રિકોણ 8 તેરી 16. હવે જ્યાં આ ભેગા થતા હોય એટલા પોઈન્ટ તમારે ઉમેરવા પડે. શું કામ? જો આ પૂરું થયું ને, અહીંયા એક પોઈન્ટ ભેગો થયો, 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 4 ઉમેરી દેવો. આમાં 28 ત્રિકોણ. શું કામ? કારણ કે જો આ ત્રિકોણ એક ગણાય, આ ત્રિકોણ ગણાય, આ એક, અહીંથી ગણો આ 2, અહીંથી ગણો આ 3, અને અહીંથી ગણો તો આ 4. એટલે 4 ઉમેરવા પડે. 4 ઉમેરી દીધો એટલે થઈ. હવે જો આ ત્રિકોણની બીજી ટ્રીક છે. ત્રિકોણની અંદર ત્રિકોણ હોય. આની પહેલા તમે ચોરસની અંદર ત્રિકોણ થઈ ગયા. હવે આ ત્રિકોણની અંદર ત્રિકોણ. તો આમાં શું કરવાનું? નંબર આપી બધાયનો સરવાળો કરી નાખવાનો પૂરો. જો 1 2 આ બેનો સરવાળો 1 આ 2. આમાં 3 ત્રિકોણ છે. આ દેખાય છે, આ 1 આ 2 અને એક આખું 3. અહીંયા નંબર આપો 1 2 3 સરવાળો 1 + 2 + 3 કેટલા થાય? 6. 3 તો દેખાય છે, એક મોટું 4, આ બે નું ભેગું 1 5 અને આ બે નું ભેગું 6. આ રીતે. હવે જ્યારે વચમાં આડી લીટી આવે ત્યારે તમારે એને પેલા ભૂલી જવું. આ લીટીને ભૂલી જાવ. આ નંબર આપો. આખો ત્રિકોણ એનો 1 2 3 4 સરવાળો કરો 1 + 2 + 3 + 4 કેટલા થયા? 10. હવે આ નીચેનો ભાગ ભૂલી જાવ, ખાલી આ લીટી જ ગણો. તો આને નંબર આપવા પડે 1 2 3 4 1 2 3 4. આનો સરવાળો 10. 10 ને 10 20. આનો 20 ત્રિકોણ. સમજાય છે તમને? હવે આમાં જોયું, આમાં જોયું. આ ઊંધું આવ્યું તો આપણે પેલા આ પાછળનો ભાગ ભૂલી જાય, આને નંબર આપી દઈએ 1 ને 2 1 + 2 એટલે 3. પછી આ લાઈન ભૂલી જાય, આને નંબર આપી દઈએ 1 ને 2 1 + 2 એટલે 3. આમાં કેટલા ત્રિકોણ થાય? 3. હવે આમાં પેલા લાઈન ભૂલી જવા, આખું નંબર આપી દો 1 2 3 4 5 1 + 2 + 3 + 4 + 5 કેટલા થયા? 15. હવે આ લાઈન ગણો, ખાલી આને હમણાં રહેવા દો. 1 ને 2 એનું કરી નાખો 1 + 2 એ કેટલા થયા? 3. હવે એને ભૂલી જાય, આને ભૂલી જાય, આનું કરી નાખ 1 2 ને 3 1 + 2 + 3 આ કેટલા થયા? 6. 15 ને 3 18 18 ને 6 24. આમાં કેટલા ત્રિકોણ થાય? 24 ત્રિકોણ. આ સમજાય છે ને? ફરી વાર હવે આમાં આ 1 2 3 4 5 1 + 2 + 3 + 4 + 5 એટલે 15. ઈ ભૂલી જાય, આને નંબર આપો 1 2 1 + 2 કેટલા થયા? 3. હવે આને લઈ 1 2 1 + 2 કેટલા થયા? 3. હવે આને લઈ 1 2 1 + 2 કેટલા થયા? 3. 15 ને 3 18 ને 3 21 ને 3 24. કેટલા ત્રિકોણ થયા આમાં? 24. સમજાઈ ગયું? આ ત્રિકોણની ત્રીજી ટ્રીક છે. પહેલા તમે ચોરસની અંદર ત્રિકોણ લો, પછી ત્રિકોણની અંદર ઊભી લાઈન વાળા ત્રિકોણ કર્યા, અને આ ત્રિકોણની અંદર ત્રિકોણ. આની ટ્રીક થોડી અઘરી છે, પણ આ દર વખતે આવો એક દાખલો તો પૂછાય જ. એટલે તમારે આમાં ખાલી યાદ રાખી લેવાનું. આમાં આપણે ટ્રીક નથી કરવી, ટ્રીક આપણે કાલ કરશું. ખાલી યાદ રાખી લેવાનું. હવે જો આમાં શું છે? આ પહેલી લાઈન, આ બીજી લાઈન, બે લાઈન આવે એટલે તમારે આમાં 5 ત્રિકોણ છે એવું મૂકી દેવું. આમાં ક્યાંય વચ્ચે બીજું કઈ આવું છે? આ 1 2 અને 3 3 લાઈન હોય તો તમારે 13 ત્રિકોણ મૂકવું. 4 1 2 3 4 તો તમારે આમાં 27 ત્રિકોણ મૂકી દેવું. કેટલા? 27. અને આ 1 2 3 4 અને 5 લાઈન તો આમાં તમારે 48 ત્રિકોણ મૂકી દેવાના છે.
બે લાઈનમાં 5 અને યાદ આટલું રાખજો 5 13 27 48 યાદ રાખી લ્યો લખી લ્યો 5 13 27 48 બે લાઈન થાય તો 5 ત્રણ લાઈન થાય તો 13 ચાર લાઈન થાય તો 27 અને 5 લાઈન થાય તો 48